પૂરા કરી નાખીએ આપણે. કીર્તન શાહ, ગાયત્રી ત્રિવેદી કલોલ, કેતુલ પટેલ, ચંદ્રિકા પટેલ. હલો, કીર્તન શાહ. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. અત્યારના સમયમાં જોવા જઈએ તો સ્ટ્રેસ શબ્દ સાંભળવામાં ઘણો બધો મળતો હોય છે, તો કે ખરેખર સ્ટ્રેસ કહેવાય કોને? સ્ટ્રેસ એટલે શું? હું કરું છું એ કરતા ભાવથી સ્ટ્રેસ ઊભી થાય. એ ધાર્યું ના થાય અથવા તો નહીં થાય એવું ખબર પડે કે હવે તો નહીં થાય, સ્ટ્રેસ ઊભી થઈ જાય. અને સ્ટ્રેસ ક્યારે ના હોય? ધાર્યું કામ ફટાફટ પતતું હોય ને તો સ્ટ્રેસ આવે માણસને? ના. અરે આમ ત્યારે બીજો નશો ચડ્યો, સફળતાનો નશો. આપણે તો આ કામ આમ પતાવી દઈએ, આપણે તો આ ડાબા હાથનો ખેલ કે છે. આવા તો ફાલતુ કામને વાર જ ના લાગે. આ ઠેકાણા વગરના બધા આપણે તો ફટાફટ પતાવીએ. એ અહંકાર ચડે ને પછી એને જ સ્ટ્રેસ આવે. કામ ના થાય ને ત્યારે કામનું પ્રેશર આવે ત્યારે સ્ટ્રેસ આવે ને. શું કરીશ, કેવી રીતે કરીશ, નહીં થાય તો શું થશે, કાઢી મૂકશે, વળશે, ખરાબ દેખાશે, ક્લાયન્ટ બૂમ પાડશે. તો પૂજ્યશ્રી, એ જે સ્ટ્રેસ હોય એના કારણે જ્યારે વધી જાય અને એ ડિપ્રેશનનું કારણ બનતું હોય છે, તો એ સિચ્યુએશન કેવી રીતે થતી સોલ્વ હોય છે? કરો તમે. સંજોગ આપણો ભાવ પકડી રાખવા, કામ પૂરું કરવું છે. સંજોગો કામ પૂરું કરાવશે. નહીં આપણું ધાર્યું થાય છે બધા? ના. કોનું ધાર્યું થાય છે? અમારા બોસનું જ ધાર્યું થાય. પૂછી જો હસબન્ડને કે અમારા ઘરમાં બોસનું જ ધાર્યું થાય. અને બોસને પૂછે જવા દો ને, કહે છે અમારે તે વાત સાંભળતા જ નથી, પોતાનું જ ધાર્યું કરે છે. અને ખરેખર ધાર્યું કોઈનું થતું જ નથી. સંજોગ ખૂટી પડે તો અટકી જાય ને કામ. હા. સંજોગ પૂરા મળે તો કામ થાય. આપણો ભાવ છે તો સંજોગ ભેગા થઈને કાર્ય થાય. એટલે સ્ટ્રેસનું કારણ શું? તો સંજોગો ઉપર એને વિશ્વાસ નથી, આપણો ભાવ પકડી રાખવાની ખબર નથી. એ ભાવમાં અહંકાર પડે એટલે આગ્રહ ઊભો થાય છે. આગ્રહ પછી કરતા પણ ઊભો થાય છે. હું જ કરું તો જ થશે, નહીં કરું તો નહીં થાય. આ લોકો કરતા નથી, સપોર્ટ કરતા નથી, મારે જ કરવું પડે છે. એકલો કેટલું પહોંચી વળવું, એ બધું સ્ટ્રેસનું કારણ. અને ખરેખર સ્ટ્રેસ અહંકારથી આવે છે. એ જો સમજાય આટલું, 12મે માળે જવું હોય તો કેટલા માણસો બોલાવવા પડે લિફ્ટને 12મે માળે ચડાવવા માટે? 35 જણા જોઈએ ને, કે 5 જણાથી પતી જાય? જોઈએ. હે? એક કેવી રીતે? એટલે એવી રીતે નહીં, પણ બટન દબાવવાનું. એટલે એક જ જોઈએ એમ નહીં, એક જ. હા, કેટલું બોલો? એક જ બટન દબાવવાનું અને આરામથી પંખો ખાય ઊભો ઊભો. 7મો, 8મો, 9મો, 12મો આવી ગયો પછી બહાર નીકળે પાછો. તો બોલો છે ને? તો અહીંયા આવું જ પકડી રાખવાનું છે, કામ પતાવવું છે. અને દાદાની ભાષા ફાઇલનો સંભાવે નિકાલ કરવો છે. જો સંજોગો કેવા, પછી અવળો વિચાર નહીં કરવાનો થશે કે નહીં થાય, આ લોકો સપોર્ટ નહીં કરે તો કેવી રીતે કરીશ, નહીં થાય તો શું થશે, આ લોકો ઓળશે તો શું થાય, આ લોકો સપોર્ટ જ નથી કરતા. એ ડખા કર્યા એટલા અંતરાય પડ્યા. એટલે આપણે જો પોઝિટિવલી લઈને એ જ પકડી રાખી કે થઈ જશે તો એ થઈ જાય. એમ નહીં, પોઝિટિવ ભાવ પકડી રાખો અને પછી સંજોગોને સાથમાં રાખીને કરો. પછી આપણે કહે ને સંજોગ મળતા નથી તો ઊભા રહો જરા ધીરજથી. સંજોગ મળે તો પૂરો. પછી અહંકાર ના કરો કે આપણે લીધે કર્યું, મેં જ કર્યું. અહંકાર કરશો તો સંજોગો પછી દખલવાળા થઈ જશે. અને આપણા લેવલે આપણે જોઈએ તો કે આપણે આવી રીતે દાદાના જ્ઞાનથી શું કહ્યું? સંભળાતું નથી. આપણે આપણા લેવલમાં જોઈએ કે દાદાના જ્ઞાનથી આપણે બધું જોઈએ અને દાદાના જ્ઞાન થ્રુ આપણે સોલ્વ કરવાની ટ્રાય કરીએ. પણ આવી રીતે આપણા કોઈ બહારના કલીગ્સ હોય કે ફ્રેન્ડ્સ હોય, એ હવે એમને ક્યારેક સ્ટ્રેસની સિચ્યુએશન આવે તો રિલેટિવના વ્યૂ પોઈન્ટથી એમને સોલ્વ કરવું હોય તો એ કેવી રીતે કરી શકાય? સમજાયું નહીં. મીન્સ કે હવે મારો કોઈ ફ્રેન્ડ છે જેને દાદાના જ્ઞાન વિશે કંઈ ખબર. આ બોલતું નથી, કરે છે. શું કહે? હવે મારો કોઈ ફ્રેન્ડ છે કે જેને દાદાના જ્ઞાન વિશે કંઈ ખબર નથી
અને એને કોઈ સ્ટ્રેસના રિલેટેડ સોલ્યુશન જોઈએ છે તો મારે એને આપવું હોય તો કેવી રીતે આપી શકાય? તો સમજણ પાડવાની કે ભાઈ આપણે પ્રયત્ન કરો, પછી નહીં આપણે બોમ્બે જવું હોય તો આપણે શું કરવાનું? ટ્રેન બનાવડાવવાની, પ્લેટફોર્મ બનાવડાવવાના, રેલવે પાટા નાખવાના, બધી મહેનત કરવી જોઈએ ને. ના. એટલે આપણે બોમ્બે જવું જ ભાવ પકડી રાખો અને એના સહજ પ્રયત્નો હોય. ટિકિટ લો, રિઝર્વેશન કરો પૈસા આપીને, પછી ટાઈમે પહોંચો અડધો કલાક પહેલાં, બેસો સાચી ટ્રેનમાં, ભાઈ આ બોમ્બે બરોબર છે, પહોંચાડશે. એટલે આ સંજોગોને પછી ભાઈ કેટલા સંજોગ ભેગા થાય ત્યારે પહોંચો છો બોલો. અને આપણે અહંકાર જ કરીએ છીએ, હું કરું તો જ થાય. એટલે એટલું સમજવાનું ભાઈ આપણો ભાવ આપણા હાથમાં છે. કાળ, ક્ષેત્ર, સંજોગો બીજી શક્તિના આધારે છે. એટલે આપણો ભાવ પકડી રાખો ને પછી કાળ, ક્ષેત્ર, સંજોગો ભેગા થશે એટલે કામ પતતા જશે. જય સચ્ચિદાનંદ. પૂજ્યશ્રી, દરેક સિચ્યુએશનમાં પોઝિટિવ જોવાય એવી શક્તિ આપજો. બરોબર છે. ગાયત્રી